સીતારામ બધાને જો છે ને અમે આજ બનાવવાના છીએ નૂડલ્સ. છોકરાઓ કરે છે મહેનત. ગાજર ખમણે છે, ભાણકી છે ને લસણ ફોલું, કેપ્સિકમ કટિંગ કરું છું ને પેલા કાંદા કેરા, ખુશીબેન કાપે છે કોબી. આ બધું છે ને કટિંગ ઝીણું ઝીણું કરવાનું, કેમ કે ચાઇનીઝ જેવું બનાવવાનું. તો ચાઇનીઝ માં તો કટિંગ મસ્ત જ હોય, ઝીણું ઝીણું. છોકરાઓ એટલી હેલ્પ કરી પછી છે ને ભાભી ત્યાં તો છે ને ચોખાના લોટ બાંધે છે, તૈયાર કરે છે બધું. અને અમે બધા કટિંગ કરી દઈએ છીએ, બધું ચાઇનીઝ જેવું કરી નાખ્યું કટિંગ. ને જો આવું કઈ કટિંગ કર્યું અને પછી છે ને ભાભીએ તેલ મૂકી દીધું ને તેલમાં છે ને બધું અમે કટિંગ કર્યું બધું નાખી દીધું ને ચાઇનીઝ મસાલો બધો કરી નાખ્યો, ટેસ્ટ જેવો મસાલો કરી નાખ્યો ને પછી છે ને ચોખાનો લોટ બાંધ્યો તો એની આવી સેવ બનાવી નાખી મશીનથી અને બાફવા મૂકી દીધી ઢોકળિયામાં. તો આવું મશીન હતું. પછી પાછી બની ગઈ ને એટલે તડકો મારી દીધી, તડકો બનાવેલો હતો એમાં નાખી દીધું અને એવું મસ્ત ટેસ્ટી નૂડલ્સ બનાવ્યા. ચાલો બધા ફ્રેન્ડ જમવા. નૂડલ્સ એવા સરસ બન્યા, કેમ કે હોમમેડ બધો મસાલો હતો અને આપણે બહારના મેંદાના લોટના ખાવા એના કરતાં તો ચોખ્ખા અને સરસ તો ખરા.